સવારે આપણે જોયું કે જેને મુક્ત કરવાનું છે એ એક એક સંસ્કારમાં એક એક પેટર્નમાં જે જીભ ફસાયેલું, જે લાઈફ ફસાયેલી છે એ મુક્ત થાય તો ફરીથી જીભ બંધાય. હવે આ જે પેટર્ન્સ જે છે, જે સંસ્કાર જે છે, એ જે જગ્યાએ પડેલા છે એને આપણે કહીશું તો લોઅર સાયકિક સબકોન્શિયસ માઇન્ડ અથવા લોઅર સાયકિક નેચર, એ જગ્યાએ આ પડેલા છે. હવે એ જે લોઅર સાયકિક નેચર જે છે એની અંદર આ જે બધા પેટર્ન્સ પડેલા છે એનું સ્ટ્રક્ચર શું છે, એ કઈ આકારનું છે, આ પેટર્ન્સ ને આપણે સમજશું કઈ રીતે? તો હવે જે જીવને આપણે મુક્ત કરવાનો છે એ જીવ પહેલી કઈ વસ્તુથી બંધાય છે? જે જીવને મુક્ત કરવાનો છે એ પહેલી કઈ વસ્તુથી બંધાય છે? તો જે વ્હીલનો હબ જે છે, જ્યાં એક્સલ જોડાય છે, ગાડીનો એક્સલ જોડાય છે, જે જગ્યાએ એનો હબ એ છે કાવડિયા સાહેબની ભાષામાં ચીફ વીકનેસ, ગુરજેફની ભાષામાં ચીફ ફીચર. આ વ્હીલનો હબ એટલે આપણી સૌથી ઘેરું જે છે, એ બંધન જો તૂટી ગયું, એ બેડી તૂટી ગયું તો ત્યાં પછી પ્રકાશ. બસ આ છેલ્લું બંધન, ઘૂંઘટ કે પટ ખોલ તો હે પિયા મિલેગી. બસ આ જે ઘૂંઘટ કે પટ જે છે, એ ખોલવાનું છે, એ આપણી મુખ્ય નબળાઈ. એ આપણે જોઈ નથી શકતા, એ સ્ટડી નથી કરી શકતા, એ બહુ જ અઘરું છે, પણ હર ક્ષણે એ આપણી સાથે છે અને છે. કદાચ આપણા હાથમાં કરતા એ વધારે નજીક છે. પકડાય છે, હું હાથ પણ આમ કરું છું એમાં એ છે, આંખ જે દ્રષ્ટિથી જોઉં છું એની અંદર પણ છે, હું બોલું છું બોલવાના ટોનમાં પણ છે. એ મારી મુખ્ય નબળાઈ હર ક્ષણે મારી સાથે છે જ, કારણ કે એ વ્હીલ ફરે છે એની સાથે એ મુખ્ય નબળાઈના આધારે એ ફરે છે. પકડાઈ ગયું બધે? એટલે જીવ જે પહેલું જે આટલા બધા આપણી પાસે સંસ્કાર જે છે એમાં એક સંસ્કાર જે છે એ સૌથી ઘેરો અને સૌથી મજબૂત છે, એને આપણી મુખ્ય નબળાઈ. એની વાત આ સુધીમાં આપણે કરતા નથી. આ જસ્ટ તમને એક સ્ટ્રક્ચર કે અંદરનું સાયકિક સ્ટ્રક્ચર કઈ જાતનું છે એ જોવા. હવે એ જે મુખ્ય નબળાઈ છે એની આજુબાજુ જે સંસ્કારો બંધાય છે એને વલણો કહેવાય, એટીટ્યુડ. વલણો અથવા એટીટ્યુડ, વલણ, એટીટ્યુડ. આને પણ જોવું બહુ મુશ્કેલ છે, આપણે કલ્પના ન કરી શકીએ, કારણ કે હરેક વસ્તુમાં જ્યારે અંદર આવે છે પાંચ ઇન્દ્રિયોમાંથી કંઈ પણ અંદર આવે છે ત્યારે પહેલું એને જે ઇન્ટરપ્રેટ કરવા જાય છે એ અંદરનું એક વલણ છે. આપણને એમ લાગે છે કે આપણે જાગીએ છીએ અને કામ કરીએ છીએ, પણ આપણે તો આરામથી સૂતા છે અને આ વલણો હર કામ આપણી માટે કરી રહ્યા. બધી વસ્તુ માટે વલણ છે અને સૌથી ઘેરું વલણ એ છે આઈ એમ રાઈટ. સૌથી ઘેરું વલણ જે છે આઈ એમ રાઈટ. કપડા માટે વલણ છે, જાતપાત માટે વલણ છે, રિલિજન ધર્મ માટે વલણ છે, દેશ માટે વલણ છે, ધોળા કાળા વ્યક્તિઓ માટે વલણ છે, લાંબા નાક પહોળા નાક માટે વલણ છે. હરેક વસ્તુ માટે આપણી અંદર વલણ છે.
અને આ વલણોને સ્ટડી કરવા માટે જે છે એ આપણે આપણા કરવા પડે. આપણી અંદર જેસ્ચર સ્ટડી કરવા માટે બહુ જ અઘરું છે, એટલે બીજાના જેસ્ચર સ્ટડી કરવા પડે, પણ એને કહેવા નહીં જતા કે તમારો આ વલણ છે. એના જેસ્ચર સ્ટડી કરીને આપણી અંદર કયો વલણ છે એનું આપણને ખ્યાલ આવે. એક ખાલી નાનો દાખલો આપો કે હું જો નક્કી કરું એક લેક્ચર મારે હાથના મૂવમેન્ટ કર્યા વગર કરવું છે, તો 5 મિનિટ ટકશે. 5 મિનિટમાં ક્યાંક તો હાથનું મૂવમેન્ટ થઈ જશે. એટલે જે કઈ મારા મૂવમેન્ટ્સ છે, જે મારા જેસ્ચર્સ જે છે એ વલણોમાંથી નીકળે છે. પણ એ આપણી અંદર સ્ટડી કરવું બહુ મુશ્કેલ છે. પણ તમને હું કહીશ, તમને કહીશ કે આજની રસોઈ બહુ સારી હતી, તમે આમ કરશો, ઠીક રાઈટ. પણ એ જે નીકળ્યું એ વલણમાંથી નીકળ્યું. એટલે જેવું એ સ્ટડી કર્યું એટલે ખ્યાલ આવ્યો કે અંદરનું વલણ હોયલું. આ વલણના દ્રષ્ટા બનવા માટે બહુ મહેનત કરવી પડે, ખૂબ મહેનત. જિંદગી તૂટી જાય, જિંદગી તૂટી પડે છે આ વલણોને સ્ટડી કરવા. એટલે આ જે અંદરના મેમરી પેટર્ન્સની સ્ટ્રક્ચરની વાત કરું છું. હવે એ વલણોની આજુબાજુ જે રિંગ બને છે, જે બને છે એ હેબિટ્સ. હેબિટ્સ એટલે એવી વસ્તુ જેની અંદર આપણે કોન્શિયસ રહેવું ન પડે. રાઈટ? તમે ટ્રાય કરો કે હેબિટ એટલે શું? રેપિટેશન. એ હેબિટ બને છે શેમાંથી? રેપિટેશન. સપોઝિંગ એકચ્યુઅલી શું છે કે હેબિટ સમજાવવા માટે મારે સેન્ટર સમજાવવા પડે. મૂવિંગ સેન્ટર, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર, ઇમોશનલ સેન્ટર, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. પણ એ સમજાવવું નથી અત્યારે. પણ જસ્ટ આપણે લઈએ કે આપણે કોઈ પણ વિચાર આપણો કરીએ છીએ કે બધાય બોરોડ? બધાય આપણા વિચારો બોરોડ. એક પણ વિચાર આપણો પોતાનો નથી. એટલે બીજાના ઓપિનિયન્સને રિપીટ કરવું, બીજાના આઈડિયાઝને લેવું, એને રિપીટ કરવું જોઈએ. એ શું છે? એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની હેબિટ. સમજાય છે? હું સિગરેટ પીવાની હેબિટની વાત નથી, એની સાથે અધ્યાત્મને કંઈ પણ લેતી દેતી નથી. મોરાલિટી ઇઝ નોટ સ્પિરિચ્યુઅલિટી. મિક્સ નહીં કરતા. પણ આ જે છે એ હરેક સેન્ટરના પોતાના હેબિટ્સ છે. આ હેબિટ્સ ક્યારે બને છે? સપોઝ એક આપણે એક માં રાઈટ, અને જેમ આપણે કીધું કે રસોઈ ઠીક, હવે બાજુવાળાનું કોઈ કહેવા અને કે આ દીકરો છે એ ફર્સ્ટ નંબરમાં, એટલે માનો દીકરો બેઠો છે બાજુમાં, એ નાનો છે એટલે માનું નાક ચડી જાય. હવે બહુ જોયા એવા તો, એવા તો બહુ જોયા. પણ એ જે માં એ કરે છે, એ જે છોકરો છે નાનો, એનું મૂવિંગ સેન્ટર તરત જ એને કેચ કરી લે છે અને અંદર ક્યાંક એનું રેપિટેશન ચાલુ થઈ જાય છે. એને એ ખ્યાલ નથી કે મોટા થઈને એ હેબિટ એને અહીંથી પકડી લીધું છે. આ સમજાય છે? એ મૂવિંગ સેન્ટરની હેબિટ. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની હેબિટ્સ, ઇમોશનલ સેન્ટરની હેબિટ્સ. આ હેબિટ્સનો આખો જથ્થો અંદર પડેલો છે. એમાંથી મુક્ત થવું પડે. હેબિટ્સ they are mechanical. એટલે ત્યાં કોન્શિયસનેસ નથી. એટલે કોન્શિયસનેસ જગાડો તો હેબિટમાંથી ફ્રી થવું પડે. હેબિટમાંથી ફ્રી કઈ રીતે થવું? વોટ ઇઝ ધ પ્રોસેસ ટુ વર્ક ઓન હેબિટ્સ? સંક્ષિપ્તમાં આપણે હાઉ ડુ વી વર્ક ઓન હેબિટ્સ? First I have to realize I have that. I realize I have a habit. And what else? How એક હેબિટ છે એને અટેક કઈ રીતે મારે કરવાનું? Countering by countering a different
by countering a by different making habit. a different Habit. habit. આ સમજાય છે? એક જે નેગેટિવ સંસ્કાર છે એને નવા પોઝિટિવ સંસ્કારથી મારે તોડવો પડે. પોઈન્ટ પકડાય છે? તે એક હું કહું કે મારે સેક્સ સેન્ટરની હેબિટ કે કોઈ પણ સ્ત્રી જોયું એટલે સેક્સનો વિચાર ચાલુ થઈ ગયો. હવે મારે આ મને ખ્યાલ આવી ગયો કે આ મારી અંદર ઓટોમેટિક ચાલુ છે. હવે મારે આમાંથી મુક્ત કેમ થવું? આમાંથી મુક્ત કેમ થવું? રાઈટ? સપોઝિંગ આપણે કહીએ કે ભાઈ એમાંથી મુક્ત થવાનો રસ્તો જે છે અમુક મુદ્રા છે, આ મુદ્રા કરવાથી આમાંથી મુક્ત થવાય. પણ એ મુદ્રા મારે શીખવા પડે અને નવી એ મુદ્રાની હેબિટ બનાવવી પડે. અને એ ક્યારે કરવું પડે? જ્યારે સેક્સનો વિચાર આવે ત્યારે એ મુદ્રા જો હું કરું તો એ સેક્સના વિચારને જે નવી આદત બનાવી એ જૂની આદતને તોડી શકે છે. એમાંથી મને મુક્તિ આપે. આપણે કહીએ છીએ કે ભાઈ કૌરવ સેના જે છે એ ખરાબ કુટેવો છે, તો પાંડવ સેના શું છે? સારા સંસ્કારો છે જે કુટેવોને મારી નાખે. તો એ લોકોએ 12 વર્ષ વનવાસ કર્યું. શું કર્યું? એવી એક અંદરની સેના ઉત્પન્ન કરી જે અંદરના ખરાબ સંસ્કારને મારી શકે. રાઈટ? અને પછી આપણે છેલ્લે જોયું કે એક વખત યુદ્ધ પતી જાય કે પછી સારા સંસ્કારની જરૂર નથી. એ પણ મિકેનિકલ છે એટલે એને પણ મારવો પડે. એટલે અડધી રાતે અશ્વત્થામા જઈ અને બધાને તંબુની અંદર મારી નાખે છે આખી સેનાને સાફ. પછી કોઈ રહેતું નથી પાંડવ સેનામાં. 5 પાંડવ અને કૃષ્ણ સાત્યકી એટલા રહી જાય. રાઈટ? એટલે જે છે આ જે હેબિટ્સનો જે સર્કલ છે એ જરા મજબૂત છે, ખૂબ મોટું છે. હવે હેબિટ્સની આજુબાજુ જે સર્કલ બંધાય છે એ કોન્ટ્રાડિક્શન્સની બંધાય છે, જેને ગુરજેફ બફર્સ. એક પછી એક અંદરના પળ આપણે ઊંધેથી ઉખડતા જાય. બોલો બોલો ગુરુજી. બોલો બોલો શું છે બફર્સ? એટલે શું બફર્સ? એટલે કે મારું કઈ નુકસાન થયું બફર બનાવો, આ તો મારી કિસ્મત બદલે દેવી અથવા કઈ પણ આ ભગવાન મરજી છે એટલે નુકસાન થયું. મારી અંદર ક્યાં નબળાઈ હતી એ મેં જોયું નહીં એટલે મેં પડદો એની ઉપર રાખી દીધો. બીજો કોઈ એકદમ Is it the same as justification? that is justification in one way, but buffers અને justification સાથે જાય છે. બફરનો પડદો છે જે બહાર વ્યક્ત થાય છે એ જસ્ટિફિકેશન. અત્યારે આપણે ઇનકમિંગ ઇમ્પલ્સ જે 5 ઇન્દ્રિયમાંથી ઇમ્પ્રેશન જે આવે છે એ કોની ઉપર અંદર પડે છે? તો આટલી વસ્તુઓ ઉપર અંદર પડે છે. આ આપણું સાયકિક નેચર, લોઅર સાયકિક નેચર. એ કઈ જાતનું છે એ લોઅર સાયકિક નેચર? બીજા કોઈ કોન્ટ્રાડિક્શન ભૂલો ડાઉટ. તમારા જીવનમાં રોજ તમે જુઓ આપણે એકવીસનો બચાવ કર્યો. Fiction. ભૂલી જાઉં છું કેવું? ઓકે, એટલે એ શું કહે છે? પડદો છે મારી અંદર. જ્યારે હું આ પડદાની આ બાજુ છું ત્યારે મારી અંદર આ સાઈડ છે હું ભૂલી જાઉં છું. જ્યારે આ બાજુ છું ત્યારે આ સાઈડ પણ છે મારી અંદર એ ભૂલી જાઉં. હવે આ બધું તમે ઘરની અંદર જોયેલું જ છે એટલે હું તમને કહું છું રોજનો વ્યવહારની વાત.
ઇશ્યુઝ આપણે ચાલતા હોય છે આપણને જે યોગ્ય લાગે ને એટલે ફૂડ થતો હોય ને એનું મને જરા એવો એક્ઝામ્પલ આપો જ્યાં હું ભૂલી જાઉં છું કે હું ગઈકાલે આવો હતો. સપોઝિંગ હું ક્યાંય ડોનેશન આપવા જાઉં, રાઈટ, ડોનેશન આપવા જાઉં, ત્યાં ડોનેશન એટલે પછી એક ભાઈ ઉભા થાય કે આઈ થેન્ક ધીસ મેન ફોર હિઝ કાઇન્ડનેસ. શું કે ગુજરાતીમાં? હા, આની જે કાઇન્ડનેસ શું કહેવાય? એટલે હું એમ ભૂલી જાઉં. હા, મને એમ લાગે હું પોતે માનવા જ માંડું કે હું બહુ ઉદાર વ્યક્તિ છું અને બધા લોકો પણ મને ચડાવે અને બધું બહુ સરસ. બીજે દિવસ મારો નોકર કહે કે ભાઈ મારો દીકરો બીમાર છે, મને 5 રૂપિયા ચલ, તને કોણ 5 રૂપિયા આપશે? આ સમજાય છે? હા, હવે જ્યારે હું સાઈડ હતો ત્યારે આ મારી અંદર છે એ દેખાતું નતું અને આ સાઈડ આવી ગયો ત્યારે આ ભૂલી જાઉં છું કે ગઈકાલે તો આ મારા ઉદારતા માટે મને વખાણ કરતા હતા. આ તમે રોજ જોયું જ હશે. Living in double standards. આપણને એક ખ્યાલ જ નથી. એક ખ્યાલ જ બીજો ભરેલા છે આપણે કોન્ટ્રાડિક્શન. એક અંદર પડતો જ છે કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ. હા, આ લોકો તો આમ જ સીધા ચાલે. આ લોકો ખબર છે તે કોઈકના કેરેક્ટર ઉપર બતાવે. કોઈને કહો કે આ વ્યક્તિ આવી છે, એટલે દિવાલના આ બાજુ આવી ગયા. પછી એ જ રાતે હું ટીવી ઉપર પિક્ચર જોવા બેસું અને પિક્ચર ની અંદર હિરોઈન ક્યાંય નાખી હોય ને મારી અંદર સેક્સ ના વિચાર આ બાજુ આવી ગયો કે નહીં? હા, જ્યારે હું એ વ્યક્તિને દોષ આપતો હતો ત્યારે હું મારી જાતને બહુ પવિત્ર અને સારું માનતો હતો. અહીંયા ટીવી જોતા એ જ વસ્તુ ઉલટી થઈ ગઈ. આવી કોન્ટ્રાડિક્શન્સ આપણી અંદર ભરેલા પડ્યા છે. એનો આખો એક પડદો અંદર છે. સાધના એટલે શું? સાધના એટલે who am I? સાધના એટલે who am I? લોકો એમ સમજે કે બેઠા બેઠા એક જપ કર્યા કરવાનું કે who am I, who am I? Waste of time. Who am I? આ એક એક પડ આપણે ઉખેડતા જાય, જોતા જાય. હજી જોવાની રીત જસ્ટ હજી પળની વાત, રાઈટ? એટલે પેલું છે ચીફ વીકનેસ, વલણો. હા, વલણો પછી હેબિટ્સ. હેબિટ્સ એટલે દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય કારણ કે જે રેપિટેશન, જે આચરણથી આપણે શીખીએ એને હેબિટ કહેવાય. દ્રોણાચાર્ય, રાઈટ? બફર્સ, કોન્ટ્રાડિક્શન. વીકનેસ કઈ વીકનેસ હું એક વખત વેરાવળમાં બોલી ગયો છું વીકનેસ વિશે. એ શું કામ બોલી ગયા છું? કારણ કે ગીતાજીના ફર્સ્ટ ચેપ્ટરમાં થોડું ચીફ વીકનેસ નું આવે છે. ચીફ વીકનેસ સમજવું બહુ જ ગહેરું છે કારણ કે આ જે પહેલું છે સમજાય છે. હવે આપણે જેની સંવેદના લેવાની છે અહીંયા છે. હવે અંદર જો ભાવની ગરમી અહીં સુધી પહોંચે from the rim of the wheel through the spoke to the center, સમજાય છે? પણ એ સ્પોક કોઈ દિવસ આપણો ગરમ થતો જ નથી. એ વ્હાઇટ હોટ હીટ સિવાય ગરમ થશે જ નહીં. એ જો અંદર પહોંચે તો આપણને એક ઝલક મળે કે આપણું ચીફ વીકનેસ ક્યાં છે. એને એક શબ્દમાં કહીએ તો એ સેલ્ફ લવ હોય.
ચલો તમારે જોવું હોય તો કહી દો. યુ હેવ ટુ કેચ ઇટ. તમારે એને પકડવો પડે જ્યારે એને ખ્યાલ નથી. અને આખી એક શું કહેવાય એક ટ્રેન, વિચારોની એક ટ્રેન નીકળી જાય. આ સમજાય છે? નહીં પકડાય. સપોઝિંગ તમે ગાડી ચલાવો, આ તો રિયલ જેમાંથી હું પસાર થયો છું હું, કારણ કે આ સેલ્ફ લવ, સપોઝિંગ સેલ્ફ લવ ઇઝ અ ચીપ વીક, અને હું ગાડી ચલાવું છું, કઈ પ્રોબ્લેમ નથી, શાંતિ છે, ટેપ રેકોર્ડર એ ચાલે છે, હા, અંદર બહુ જ ખુશી છે અંદર ગાડીની અંદર. પણ આપણી અંદર જે આઈસ જે છે, આ સંસ્કારો જે પડ્યા છે, એને ગમતું નથી કે આપણે ખુશ, એને ગમે તેમ ખુશી બગાડવા માટે એમાં ચીફ વીકનેસ મુખ્ય છે. હવે સપોઝિંગ એક સાધારણ કોન્સ્ટેબલ રસ્તો ક્રોસ, મારી ગાડીને કઈ નડ્યો નથી, અંદરથી એક આઈ જાગે તો એ જો નડ્યો હોત તો સમજાય છે? તો એનો જે બોસ છે સુપર ઇન્સ્પેક્ટર, એ મારી ઓળખાણનો છે, એને હું કહી દે, અને એ સુપર ઇન્સ્પેક્ટર ન માને તો હું કલેક્ટરને, આ સમજાય છે? હવે કઈ ઘાવ નથી લાગ્યો સેલ્ફ લવ, જ્યાં ઘાવ લાગ્યો જ નથી, છતાં એ ટ્રેન ઓફ થોટ જો દૂરથી એને જો આપણે જોઈ શકીએ તો ખ્યાલ આવશે કે આ સેલ્ફ લવ માંથી ઉત્પન્ન થયું. આવું ઘણું તમને ખ્યાલ અંદર આવશે. હવે નેક્સ્ટ લેયર જે છે એ છે એસોસિએટ. લાઈન સેલ્ફ લવ અને લાઈન જૂઠા. એટલે એવું નહીં કે સેલ્ફ લવ જ હોય. આ તો જસ્ટ એક સેલ્ફ લવ નો મેં દાખલો આપ્યો કે એને આપણે એકદમ છુપી રીતે પકડવો પડે. જો એ ટ્રેન ઓફ થોટ બંધ થઈ ગયો તો એને નહીં પકડાય. એ ટ્રેન ઓફ થોટ ચાલુ રહે, વિચારોની ગતિ ચાલુ રહે, અને આપણે દૂરથી એને જોઈએ કે જો આ why do we lie? સેલ્ફ બચાવવા, સેલ્ફ ઇમેજ ને બચાવો. Why else do we lie? Why do we lie? Lie એટલે સમજાય છે? Why do we lie? જો મોરાલિટી ની લાઈન ની વાત નથી કરતો, પાછું તમે મિક્સ નહીં કરતા કે તું સાચું કેમ ન બોલ્યો, એ લાઈન નથી, એ લાઈન નથી. લાઈન અને સેલ્ફ લવ નું જોડાણ છે. જે હું નથી એ જો હું બતાવું તો એ લાઈન છે. બરાબર છે? જે હું નથી એ બતાવું તો એ લાઈન છે. હા, એટલે બધી વસ્તુ છે આપણે જેને લાઈન સમજીએ છીએ એ લાઈન નથી, કારણ કે આપણે હજી મોરાલિટી માંથી નીકળ્યા જ નથી. સાચું ખોટું એ લાઈન નથી. લાઈન છે રાઈટ. એટલે સેલ્ફ લવ છે. એટલે સેલ્ફ લવ એન્ડ લાઈન ઓલવેઝ ગો ટુગેધર. જે એમને કીધું સેલ્ફ ઇમેજ. નાઉ આઈ એમ આસ્કિંગ યુ ફોર અનધર કોઝ ઓફ લાઈન, a deeper cause. લાલચ અને ડર. એ દંભી વ્યક્તિત્વ થઈ ગયું. એ સેલ્ફ લવ સાથે જ ગયું ને. મારું જે ઇમેજ છે, જે મારે સાચવવું છે, એની માટે હું જૂઠું બોલું છું. હા, રાઈટ, ઓકે. હવે એ લાઈન નું બીજું કારણ,
એ દંભીને એક બાજુએ મૂકી દો. હવે બીજું મને કારણ આપો. એવું I'm right. I am right again will come with self love. Lying નું બીજું કારણ બહુ સિમ્પલ છે. Why do we lie? Because we don't know. Because we want to escape. Why do we lie? To escape from suffering. And we cannot escape from suffering. Why do I lie to the income tax department? Because I don't want to suffer this thing of paying more tax. પણ એ લાય નથી. એ તો આમ સાધારણ મનુષ્યના નિયમ છે. આ પ્રકૃતિના નિયમમાં લાઈસ જુદું છે અને મનુષ્યના નિયમમાં લાઈસ જુદું છે. એટલે હું તમને એમ નથી કહેતો તમારે જે કરવું હોય ઇન્કમ ટેક્સ. એક્ઝામ્પલ આપો રાજેશભાઈ કે કેવી રીતે સફરિંગ દૂર કરવા માટે આપણે રીતે પ્રકૃતિ એક્ઝામ્પલના ફોર્મમાં એક સમજાવો ને. તમે જે કરવું ને તું એમ મને ફોન કરે કે ભાઈ મારે મળવા આવું છે. ભાઈ આજે મારે મહેમાન બહુ છે. એ તો આપણે વ્યવહારમાં ખોટું બોલીએ. વ્યવહારમાં ખોટું બોલ્યું શું? મારે અત્યારે તને જો મળવું, મારે સફરિંગ નથી તને મળવામાં, પણ કદાચ જો એવું suffering હોત. You see, everywhere where we lie, we are trying to escape from suffering. હવે એ જે સફરિંગ એ અંદરના જે જીવની માટે જરૂરી છે, પર્સનાલિટી માટે જરૂરી નથી, પણ અંદરના જીવની માટે એ સફરિંગ જરૂરી. રાઈટ? એટલે લાઈન પણ હોઈ શકે, એંગર પણ હોઈ શકે. But એ બધી ચીફ વીકનેસીસ. નેક્સ્ટ ઇઝ એસોસિએશન. રોલ્સ ઓફ મેમરી. આનો દાખલો આ ઓટોમેટિક જ છે અને બહુ ઉપરનું લેયર સુધી આપણે પહોંચી ગયા. હવે એક જ લેયર બાકી રહ્યું એટલે લગભગ ઉપર એટલે તરત જ હર ક્ષણે આપણે કોઈની જોડે વાત કરવામાં વ્યવહારની અંદર આ રોલ્સ ઓફ મેમરી સ્ટાર્ટ સ્પિનિંગ. હવે દાખલો સે હું એક પિક્ચરનું ગીત સાંભળતો હોઉં એટલે પિક્ચરનું ગીત સાંભળતો ત્યાં અંદર મેમરીમાંથી કઈ ટ્રિગર થાય કે આ ગીત મેં પહેલી વાર 20 વર્ષ પહેલા સાંભળેલું હતું કે આ ગીત આ સિંગરે ગાયું છે. એટલે એ જે ગીત અંદર જે જગ્યાએ પડવાનું હતું એની બદલે મેમરી ઉપર પડી ગયું અને ઓટોમેટિકલી રોલ ફરવા પકડાય છે. હું શું કહેવા માંગુ? એસોસિએટિવ થિંકિંગ છે. એક રોલ્સ ઓફ મેમરી અને એક ઇઝ ટેકિંગ ધી ઓપોઝિટ સ્ટાન્સ. આ બે કનેક્ટેડ છે. એની ઉપર આવો. આ પહેલા એસોસિએટિવ થિંકિંગ પૂરું કરી પછી એ ઓપોઝિટ. બોલો. માનો કે મેં ત્યાં PSRD ની વાત કરી તમે યાદ આવ્યા તમને માનો એસોસિએટેડ તરત જ એસોસિએટ થઈ ગયું. રાઈટ? આ ચેન્જ ચાલુ જ હોય કે એક અંદર એક ટેલિફોન વાગે એટલે આટલા ટેલિફોન લાઈન એની સાથે વાગવા માંડે. આ સીધું જ છે. સપોઝ તમે કહો કે ભાઈ મારી સાથે આવો એક્સિડન્ટ થયું તો હું તમને સાંભળતો નથી, પણ મારી સાથે 5 વર્ષ પહેલા આવું જ એક્સિડન્ટ થયું હતું. આ બધું જે થાય છે બેહોશીમાં. એટલે એ પડદાને આપણે ખોરાક ન અપાય, ઉપવાસ કરવો પડે. એટલે જેવું અંદરથી મેમરીમાંથી ઉપવાસ એને વ્યક્ત નહીં કરતા. કારણ કે આ બહુ જાડું થડ છે. અહીંયા આ બહુ જાડું થડ છે અને એમાંથી પસાર થતા થતા બહુ મહેનત ને પ્રેક્ટિસ માંગી લેશે. આ બધું ઓટોમેટિક જ છે. માધુસિંહ ભત્રીજો એક વખત મને લખીને આપ્યો, ઇલેક્શન નો સમય હતો.
कि नेता के तो ये माइक है और माइक लोहे का बनता है और लोहे जमशेदपुर में मिलता है और जमशेदपुर में भाई लोग रहते हैं, लेकिन भाई लोग तो बॉम्बे में भी रहते हैं। हाँ? और इस वो तो अमिताभ भी है। हाँ, बॉम्बे में अमिताभ भी है। अमिताभ के साथ अभी उसके बेटे के साथ ऐश्वर्या की शादी। See, આ કઈ એક કનેક્શન માંથી એક અંદર કેટલા લાઇન્સ વાગવા માંડ્યા અને આ બધું બેહોશીમાં, એટલે એસોસિએટિવ જે છે માંથી ઇનકમિંગ ઇમ્પલ્સ આવ્યું એ કઈ જગ્યાએ ઇનકમિંગ ઇમ્પલ્સ પડે છે એમાંથી હા ઓટોમેટિકલી જાય છે. અને છેલ્લું જે અચ્છા ઓપોઝિટ સ્ટાન્સ ઓપોઝિટ સ્ટાન્સ એટલે જે અત્યારે વાત થઈ એને કીધું કે આજની રસોઈ બહુ સારી હતી, રાઈટ? તો એની સાથે ચાલવાની બદલે હું તરત જ ઓપોઝિટ વિરોધમાં કે આ તો ઠીક હતું, હવે એવું તો બહુ જોયું છે એવી રસોઈ, રાઈટ? એટલે હું ઓપોઝિટ સ્ટાન્સ લઈ લઉં. એટલે કોઈ પણ કોન્વર્ઝેશન ની અંદર કોઈ પણ વાત જ્યારે આપણે ઓપોઝિટ સ્ટાન્સ લઈએ એ રિએક્શન જ હોય. પછી આપણે સાચા હોય તો એ રિએક્શન છે. સત એ છે કે આપણે સાચું નથી બોલવું, સત એ છે કે રિએક્શન માંથી આપણે મુક્ત થવું છે. આ સમજાય છે સાચું ખોટું અને સત અસત? એટલે એસોસિએશન્સ અને ઓપોઝિટ સ્ટાન્સ આ બે સાથે જ જાય છે. લગભગ કોઈ કઈ બોલતું હોય તરત જ એનું ઊંધું અંદરથી આવે છે, કારણ કે એની અંદર જ આપણું સેલ્ફ ઇમેજ જે છે, સેલ્ફ લવ જે છે એ મજબૂત થાય છે. એટલે કોઈ પણ વાર્તાલાપ હોય એ વાર્તાલાપની અંદર જો આપણે આર્ટિસ્ટ હોય, આર્ટિસ્ટ શું બનાવે? એક પેઇન્ટિંગ બનાવે, એક ચિત્ર બનાવે, રાઈટ? તો એ વાર્તાલાપમાંથી જો આપણે ચિત્ર બનાવવું હોય તો જે રસોઈ બહુ સારી હતી અને હું કહું કે હવે જોયું બહુ, તો ત્યાં વાર્તા પૂરી થઈ ગઈ, હવે એમાંથી ચિત્ર બની શકે નથી. સમજાય છે? કારણ કે ત્યાં વાત પૂરી થઈ જાય છે. કદાચ એને દુઃખ પણ લાગશે, એ એડિશનલ. હા, જેને દુઃખ લાગ્યું, મેં પ્રકૃતિના નિયમનો ભંગ કર્યો, એને દુઃખ લાગ્યું, એ જુદી વાત. પણ જો તો મારે એની સાથે ચાલવું પડે. એટલે જેવું એ એક જે કેનવસ છે, જે કેનવસ છે એની ઉપર એ એક રંગ આમ છેડે છે, આમ કે એક સૂર છેડે છે કે આજની રસોઈ સારી છે. હવે એ સૂરની સાથે મારે કેમ મેળવવું, તો એની માટે જાગૃતિ. હવે આ જીવનની કલા છે, ધ રિયલ આર્ટ ઓફ લિવિંગ, નોટ ધેટ આર્ટ ઓફ, રાઈટ? આ જીવનની કલા છે. હવે મારે કયો કલર એની અંદર પુરાવો કે આ એક જ્યારે અમારા બેવનું વાર્તાલાપ પૂરી થાય ત્યારે સરસ મજાનું બની ગયું હોય. પણ જો હું સીધો ઓપોઝિટ સ્ટાન્સમાં જાઉં તો એમાંથી કઈ જીવનની કલા નીકળતી નથી. આ સમજાય છે હું શું કહેવાનું, રાઈટ? એટલે એ જે પળ છે એ એસોસિએશન્સ નું, રોલ્સ એન્ડ રોલ્સ ઓફ મેમરી, રોલ્સ એન્ડ રોલ્સ. મારી સાથે આવું થયું હતું, હા, રાઈટ? 5 વર્ષ હું નાનો હતો ત્યારે આમ કરતો હતો. મારો દીકરો મને કહે કે હું કઈ પણ બોલું, તમે એમ બોલો છો કે નાના હતા ત્યારે તમે આમ કરતો. આપણે જાગવું પડે, જાગવું. જો અંદર બેહોશીમાંથી આવી ગઈ. અને છેલ્લું પળ જે છે એ મૂવ્સ ઉપર, સૌથી છેલ્લું, the rim of the wheel. What? The rim of the wheel શું છે? Moves. આ પિક્ચરમાં મૂવ્સ સારો. આ મૂવ્સ કેવું છે? અંદર વાદળાઓ જેવા છે. એક કાળું વાદળું આવ્યું ને, એક ધોળું વાદળું આવ્યું ને, બીજું વાદળું આવ્યું ને, થોડો તડકો આવ્યો ને, થોડું ધૂપ આવ્યું ને, છાંવ આવ્યું, અને ચાલ્યા જ કરે. એ 24 કલાક કઈ ને કઈ વાદળાઓ ચાલ્યા કરે ને આપણો મૂડ છે એ તડકા ને વાદળાની જેમ બદલાતું. આ આખું
આખું જે છે આ આપણું સાયકિક નેચર છે. આ મેમરી પેટર્ન્સ જે સંસ્કાર છે એ ફ્રોમ સ્ટ્રોંગ ટુ વીક એ આ રીતે આપણી અંદર પથરાય જાય છે. બીજું તમે જોશો જે સ્ટ્રોંગેસ્ટ છે એ એક છે, પણ જે વીકેસ્ટ છે એ ઘણા બધા છે. હવે જ્યારે આપણે થિયોસોફી નામ છે ને? હા? કૃષ્ણમૂર્તિ, એની બેસન, મેડમ બ્લેવેન્સ્કી, થિયોસોફી એ એમ કીધું કે મનુષ્યને 7 શરીર છે. ફિઝિકલ બોડી, એથરિક બોડી, એસ્ટ્રલ બોડી, મેન્ટલ બોડી, કોઝલ બોડી, એટસેટ્રા એટસેટ્રા. એવી રીતે 7 શરીર પાડ્યું. તો એ લોકોએ કીધું કે જે પહેલું શરીર છે એ ફિઝિકલ બોડી અને બીજું શરીર છે એથરિક બોડી. આ જસ્ટ થિયોસોફીની ભાષામાં આપણે વાત કરી. આ બે એટલે શું? આ બે એટલે શું? આ એથરિક બોડીને તાવડીએ જે કીધું માઇનર રિંગ પાસ નોટ, લક્ષ્મણ રેખા, રિંગ પાસ નોટ એટલે ત્યાંથી આગળ જવાની છૂટ નથી. એનો મતલબ શું? બધાય મેડિટેશન કરો છો, બધાય અંદર જુઓ છો, મને આ પહેલો જ પળની વાત નો હું અંદર હવે જોવા માંગુ છું. જસ્ટ આપણે આંખની જ વાત કરી. હું જસ્ટ અંદર જોવા માંગુ છું. આ સાયકિક નેચર હું નથી જોતો. હવે આપણે કઈક સ્થૂળ વસ્તુ ઉપર આવ્યા અને એ અંદર હું જોવા માંગુ છું. હવે જે હું અંદર જોવા માંગુ છું ત્યારે શું મને દેખાય છે? બરાબર છે? આંખ બંધ કરીને હું બેસી Only my mood. Only my see your mood. moods, but how do you see your mood? Don't interpret it just now. What? How do you see your? હમણાં હું ગુસ્સે છું કે હમણાં હું હેપી છું. ઘટના કંઈક વિચાર પર આવી તો એવું ફિલિંગ જે થાય છે પહાડની પીક છે, માઉન્ટેનની પીક છે, ચોટી છે. અત્યારે હું જોઈ રહ્યો છું અને સડનલી ધુમ્મસ આવીને એને ઢાંકી દે છે, તો એ પીક મને દેખાતું બંધ થઈ ગયું છે. જેમ આ સ્થૂળ શરીર છે, અંદર ઘણું બધું છે, પણ એ સ્થૂળ શરીરને અંદર જે છે એની બદલે એની વચ્ચે જે છે એક પડદો છે, ધુમ્મસનો પડદો છે, એક વાદળાનો પડદો છે. જ્યારે હું અંદર દ્રષ્ટિ કરવા માંગુ છું, હું વાંચું તો છું કે આ શરીર છે, આ શરીર છે, વિજ્ઞાનમય કોષ અને પ્રાણમય કોષ ને આટલું કોષ ને, પણ દેખાતું કઈ નથી. શું કામ? માઇનર રિંગ પાસ નોટ, માઇનર લક્ષ્મણ રેખા એ શું છે? એ એથરિક બોડી છે. અંદર એક પડદો છે, ધુમ્મસનો એક લેયર છે. એ શેની માટે છે? કે મારી દ્રષ્ટિ બહારથી અંદર ઇઝીલી જઈ ન શકે. હવે એ દ્રષ્ટિ અંદર કેમ કરું? બોલો. અજ્ઞાન છે નહીં, એક પડદો જ છે, અજ્ઞાનનો પડદો નથી. આ એક પડદો જ છે. પણ એ રિયલમાં છે એ રિયલમાં છે. બોડી છે એથરિક બોડી રિયલમાં છે. એ શેની માટે છે? ઇટ ઇઝ અ કર્ટન કે ભાઈ આ બાજુ તમે જોઈ નહીં શકો. સાધારણ માણસ. હવે હું પૂછું છું કે આ બાજુ મારે જોવું છે, કઈ રીતે જોવું? હા, કઈ રીતે? To shed more light. સવારે કીધું પ્રકાશ વધારવો અંદર. એક છે કે પ્રકાશ વધુ, મારું અટેન્શન સ્થિર કરતો જાઉં ને પ્રકાશ વધતો જાય. એ મારે આન્સર નતો જોતું. બીજું આન્સર, જ્યારે મને મૂડ આવે છે ત્યારે શું થાય છે? અંદર શું થાય છે? There's an atmosphere which builds એ up. પડદો જે છે એ જુદા જુદા શેપ્સ લે છે. એના શેપ્સ
હર ક્ષણે જેમ મારો મૂડ સી માય સ્ટેટ ઇઝ ચેન્જિંગ એવરી મોમેન્ટ, રાઈટ? મારી વાઈફ જરાક સારી વાત કરે તો મૂડ સારો થઈ જાય. હજી તો કંઈક હું આગળ ગયો અને કંઈક કડક શબ્દમાં મને બોલી દે તો એક ક્ષણે જે પહેલા એક સેકન્ડ પહેલા મૂડ સારો હતો એ બદલાય. ધીસ ઇઝ એવર ચેન્જિંગ. આ જે અંદરનો પડદો છે ઇટ ઇઝ એવર ચેન્જિંગ વિથ માય મૂડ્સ. આ પકડાય છે. તો એ જે મૂડ છે જે એની ઉપર હું કોન્શિયસ કંટ્રોલ, પહેલું જ્યારે અંદર આપણે કામ કરીએ છીએ પહેલી જે કામ છે આપણા મૂડ્સ ની સાથે. વી મસ્ટ ઓબ્ઝર્વ આર મૂડ્સ. જે આ હર ક્ષણે અંદર બદલાય છે એ પહેલો પડદો છે. એ જેવો એ મૂડ્સ ને આપણે ઓબ્ઝર્વ કરતા જાય છે આપણું અટેન્શન અંદર સ્થિર થતું જાય છે અને એ પોઈન્ટે જો કોન્શિયસ કંટ્રોલ ઓફ મૂડ્સ બની શકે. સપોઝિંગ હું કહું કે હું ડિપ્રેશનમાં છું, ડિપ્રેશનમાં છું એટલે એક મૂડમાં છું, રાઈટ? વોટ ડઝ ઇટ મીન? કે એક વાદળું કાળું વાદળું છે. હવે એ જો હું બદલાવી શકું તો ડિપ્રેશન માંથી હું ખુશીમાં ચાલ્યો જાઉં, કંઈક બીજામાં ચાલ્યો જાઉં. હવે મને એમ લાગે છે મારો એક વહેમ છે કે આ જે મૂડ્સ છે એ બહારના પ્રસંગ સાથે રિલેટેડ છે પણ એ હકીકત નથી. એ મૂડ્સ ને જેમ હું જોતો જાઉં છું એ તો આડેધડ ઘણી વાર બહારનો પ્રસંગ તો બહુ સારો હોય છે પણ અંદર તો ડિપ્રેશન જ હોય. શું કામ ડિપ્રેશન હોય છે? બહારનો પ્રસંગ સારું છે પણ ગઈકાલે જે વાઈફ બોલેલી ને એ યાદ આવી. આ સમજાય છે? એટલે એ જો મૂડ્સ ને હું જોઈ શકું એને ધીમે ધીમે ઓબ્ઝર્વ, ને આપણું જે સેલ્ફ ઓબ્ઝર્વેશન નો પહેલો તબક્કો છે ઓબ્ઝર્વેશન ઓફ મૂડ્સ. વી મસ્ટ ઓબ્ઝર્વ આર મૂડ્સ કારણ કે એ પહેલું એથરિક બોડીમાંથી બને છે. હજી એસ્ટ્રલ બોડી સુધી આપણે પહોંચ્યા નથી, અંદરના એસ્ટ્રલ સબસ્ટન્સ સુધી પહોંચ્યા નથી. એ એથરિક બોડીમાંથી બને છે એ મૂડ. અને એ મૂડને આપણે કોન્શિયસલી અમુક આકાર આપીએ તો આપણા અટેન્શન માટે અંદર જવા માટે એ જ વાદળું ચેનલ માધ્યમ બની શકે અને એ મૂળથી આગળ જે નેક્સ્ટ જે લેયર છે એ આપણે જોઈ ચેન્જ કરી શકીએ. ડેફિનેટલી. અંદરથી આમ એવું છે કે મૂળનો જેવો ખ્યાલ આવે એ જોઈએ તરત જ એની ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય છે. ચોક્કસ. પ્રકાશ આવ્યો એટલે ડાર્કનેસ તો ખ્યાલ એટલે પ્રકાશ, રાઈટ? યુ સી મૂડ ઇઝ વોટ? આ આખું જે છે એ ઘર છે, રાઈટ? જેમ બહાર આટલો મોટો આ ભારત દેશ છે આ અંદરનો પ્રદેશ છે અને એ પ્રદેશમાં મારું ઘર છે અને એ ઘરમાં ઘણા રૂમ પ્રકાશ વાળા છે પણ અત્યારે હું અંધકારના રૂમમાં ફસાયેલો છું. જેવું મને ખ્યાલ આવે કે ભાઈ ખાલી આ રૂમ માંથી નીકળીને બીજા રૂમમાં મારે ચાલ્યું જવાનું છે તરત મૂડ ચેન્જ થઈ. કોન્શિયસ કંટ્રોલ ઓફ મૂડ્સ. કે બહારનું કોઈ પણ પ્રસંગ આવે મારે એને કયા મૂડ થી સ્વીકારવો છે અંદર એ મારા હાથમાં છે. કોન્શિયસ આ જાગૃતિ છે. એટલે બહાર એક પછી એક પ્રસંગો બનતા જાય છે પણ અંદર એને કયા મૂડ થી એને આવકાર આપવો અંદર એ મારા હાથની વાત. આ જાગૃતિનું પહેલું પગથિયું છે. એ મૂડ્સ ઉપર આપણને થોડો કંટ્રોલ આવી જાય, મૂડ્સ નો દર્શન થઈ જાય, મૂડ્સ નો ધ્યાન આવે. રાઈટ? આ થોડું મારે કેવું. હવે જે જીવન આપણે જીવીએ છીએ એ 5 ઇન્દ્રિયમાંથી જીવીએ છીએ. એટલે જે જીવન અંદર આવે છે શેમાંથી આવે છે? 5 સેન્સીસ. એ જે સેન્સીસ માંથી આવે કે છે ઇનકમિંગ ઇમ્પલ્સ. ઇનકમિંગ ઇમ્પલ્સ આ શું છે? આ ઇનકમિંગ ઇમ્પલ્સ શું છે?
સમજાય છે હું શું કહેવા માંગુ છું? કે હર ક્ષણે ઇન્દ્રિયમાંથી કંઈક અંદર આવી રહ્યું છે. એ શું છે? એ એક જાતનો ખોરાક છે, એક જાતનું પ્રાણ છે. થોડીક એની ગહેરાઈમાં જવું છે કે થાકી ગયા? જોઉં હા, જવું છે. શરીર કયા કયા પ્રાણ લે છે? ત્રણ જણા. પેલું અન્ન, બીજું શ્વાસ ને ત્રીજું ઇનકમિંગ ઇમ્પલ્સ. ઓકે, હવે એક એક માંથી શું બને છે? જસ્ટ તમને એક એક તબક્કા મૂકતો જાઉં છું. એક્સપ્લેન કરીશ તો કોમ્પ્લિકેટેડ થઈ જશે. કોઈ બીજી વખત માટે રાખશું આપણે, રાઈટ? થોડુંક તમે જરા આ શું કહેવા માંગુ છું એના સાથે થોડા એક તમને એક જાતની શું કહેવાય એક આઉટલાઈન આવી જાય એક રાઈટ? તો મેં કોળિયું ખાધું તો એ ક્યાં જાય છે? પેટની અંદર. પેટમાંથી આંતરડામાં જાય છે, આંતરડામાંથી લોહીમાં જાય છે, અને એ લોહી શરીરમાં ફરે છે. આપણે એના તબક્કા જોઈએ. ફૂડ મોઢામાં ગયું, રાઈટ? અચ્છા, એમાંથી શું બને છે? એ પેટમાં જાય છે. પેટમાં જાય છે એટલે સાયન્સ એને શું કહે છે? કાય. રાઈટ? કે પેટમાં જે ખાવાનું બધું આપણે ખાયું ત્યાં તો મિક્સરની જેમ એ આખું ફરી જાય છે પેટની અંદર, અને એ જે મિક્સરની જેમ ફરેલું ફૂડ છે એને સાયન્સ એ કાય. ત્યાર પછી એ જે છે એ લોહીમાં ભળે છે, હા, અને લોહીમાં ભળે છે અને એ લીવરમાં જાય છે, રાઈટ? હવે લીવરમાં જ્યારે એ જાય છે એ લોહી, ત્યારે બીજું પણ લોહી લીવરમાં આવે છે અને બેવનું મિલન થાય છે. એ બેવનું મિલન ન થાય તો આ ખાવાનું પચી શકે એમ નથી. હવે આ સાયન્સની વાત નથી, આપણે થોડી આ વાત કરીએ. હું શ્વાસ લઉં છું, શ્વાસ ક્યાં જાય છે? ફેફસાની અંદર. ફેફસામાં લોહીની નળીઓ છે, એ ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ મૂકે છે. એ જે નળીઓ લોહીની છે એ આવીને લીવરમાં કયા લોહીની નળીઓને મળે છે? જેની અંદર ખોરાક છે. આ સમજાય છે? અને બેવ ત્યાં મળે છે, રાઈટ? બોલો સ્ટેજીસ. 7 6 8 3 8 4 1 9 2. એ જવા દે. ઠીક છે. હા, તો એ અહીંયા બ્લડ બને છે, બરાબર છે? બ્લડ બને છે. હવે બ્લડ માંથી એ જેવું એને શ્વાસ અને એ બેવું લોહી મળે છે, નેક્સ્ટ વસ્તુ જે નીકળે છે એમાંથી મેગ્નેટિઝમ. મેગ્નેટિઝમ, રાઈટ? ખાવાનું આપણું કેમ પચે છે? હા, તો ફૂડ ને અંદર ફેરવી નાખ્યું, લોહીમાં ગયું, લોહી શ્વાસના લોહી સાથે મળી ગયું, એમાંથી મેગ્નેટિઝમ કાઢ્યું. મેગ્નેટિઝમ માંથી મોટર ઇલેક્ટ્રિસિટી, રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી, સેક્સ એનર્જી. લોહીમાં ગયું, લોહીમાંથી મેગ્નેટિઝમ. મેગ્નેટિઝમ શેના ઉપયોગમાં? આજે શરીરનું બંધારણ જે છે, હા, એ મેગ્નેટિઝમ વગર એ બંધારણ રહી ન શકે. પછી લોહી ક્યાં જાય છે? બ્રેન ની અંદર જાય છે, હા, અને બ્રેનમાં બે જાતના ઇલેક્ટ્રિસિટી એક ખોરાકમાંથી નીકળે છે. એક ઇલેક્ટ્રિસિટી મોટર ઇલેક્ટ્રિસિટી અને બીજું ઇલેક્ટ્રિસિટી રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી. બોડીના બધા ઓટોમેટિક ફંક્શન શેનાથી ચાલે છે? રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી. અને જે કોન્શિયસ ફંક્શન શેનાથી ચાલે છે? મોટર ઇલેક્ટ્રિસિટી. એટલે રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી એ મોટર ઇલેક્ટ્રિસિટી કરતા એની સ્પીડ ડબલ. સ્પીડ ડબલ. મોટર ઇલેક્ટ્રિસિટી માંથી થોટ્સ બને છે, રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી માંથી ઇમોશન્સ. આમાંથી વિચારો બને છે, અને છેલ્લી જે વસ્તુ ખોરાકમાંથી નીકળે છે બ્રેન માંથી સીધું એ નીચે જાય છે, સેક્સ એનર્જી.
આપણે ખાવાનું ખાધું, આનું પચવાનું કુદરતે આપણી અંદર ઓટોમેટિક મૂકેલું જ છે, એ ખાવાનું પચી જાય છે. હવે બીજું નંબરનું પ્રાણ કયું આપણે કહ્યું? શ્વાસ. રાઈટ? એ શ્વાસ અંદર ગયું સીધું શેમાં જાય છે? લોહીમાં. રાઈટ? પછી એમાંથી શું નીકળશે? મેગ્નેટિઝમ. અને ત્રીજું નીકળશે મોટર ઇલેક્ટ્રિસિટી. અહીંયા શ્વાસ અટકી જાય છે, શ્વાસ આગળ જાતું નથી. પ્રકૃતિએ આટલું જ આપણી અંદર મૂકેલું છે. આ શ્વાસ પચાવવું હોય આગળ તો માણસે કંઈક બીજી મહેનત કરવી પડે. એ શ્વાસમાંથી વધારે વસ્તુઓ કાઢવી હોય કરવી પડે. આ સમજાય છે બધાને શું કહેવા માંગુ? એટલે અહીંયા આપણે શું કરીએ છીએ? 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. એ 3 સ્ટેપ શું કરે? એ 3 સ્ટેપ શું કરે? એ તો આપણે કેમ એ શ્વાસમાં રિધમ બેસી ગયું, પણ આ જે છે આ મોટર ઇલેક્ટ્રિસિટી પર આપણો શ્વાસ અટકી ગયો, એને આગળ લઈ જાય છે. કઈ રીતે લઈ જાય છે? કઈ રીતે લઈ જાય છે? આ મોટર અને રિફ્લેક્સમાં ફરક શું? સી, હું હાથ આમ કરું છું તો ઇટ ઇઝ મોટર ઇલેક્ટ્રિસિટી, પણ કરાટે વાળો હાથ આમ કરે છે એ કઈ ઇલેક્ટ્રિસિટી છે? રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી. એ પ્રેક્ટિસ કરતા કરતા એ મોટરમાંથી એને તેમાં લઈ ગયો, રિફ્લેક્સમાં લઈ ગયો. આ પકડાય છે હું શું કહેવા માંગુ? રાઈટ? હવે એ જે શ્વાસ મોટરમાં અટકી રિફ્લેક્સમાં કઈ રીતે લઈ જાય? by forming કોન્શિયસ રિધમિક બ્રીથિંગ, અને ધીમે ધીમે એને હું હેબિટ બનાવી દઉં તો હેબિટ શું છે? એ રિફ્લેક્સ છે, અને રિધમ છે એ કોન્શિયસનેસ છે. આ સમજાય છે? એટલે આ રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી એ જો 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ હેબિટ બની જાય, એટલે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ નું આટલું મહત્વ છે. આ પાયો છે. એટલું બધું આપણું કામ ઓટોમેટિક થઈ જાય છે જો આ એક વસ્તુ આપણી અંદર ઇવન 5 થી 8 કલાક બેસી ગયું. રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી, સેક્સ એનર્જી, સેક્સ કરતા વધારે સ્પીડમાં મૃત્યુ. સેક્સની શક્તિ, મૃત્યુની શક્તિ. જ્યાં સુધી રિધમિક બ્રીથિંગ, આ શ્વાસનો પાચન ક્રિયા આગળ નથી ચાલતું, ત્યાં સુધી કોન્શિયસ ડેથ જે છે એ બહુ મુશ્કેલ છે. કારણ કે એ કોઈ દિવસ એ એનર્જીનો આપણો સામનો થતો જ નથી, કારણ કે એ એનર્જી અંદર ઉત્પન્ન થતી. હવે આ બેઉને આપણે જોઈએ પછી આગળ. હવે આપણે જોયું કે આ મોટર ઇલેક્ટ્રિસિટી માંથી શું બન્યું? આપણા વિચારો. અને રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી માંથી આપણું. હવે જે ખાવાનું આપણે ખાઈએ એમાંથી બહુ વિચારો બહુ આપણે માનીએ કે બહુ સારા બને તો ઠીક છે. આ સમજાય છે? અને ઇમોશન્સ તો બહુ સારા બની ન શકે ખોરાકમાં. હવે આ જે મોટર ઇલેક્ટ્રિસિટી માંથી જે વિચાર થોટ ઉત્પન્ન થશે, આ થોટ અને આ થોટમાં ક્વોલિટેટિવ ફરક હશે. સમજાય? આ પણ થોટ છે જે મેં ખોરાકમાંથી ઉત્પન્ન કર્યું, અને આ પણ થોટ છે જે મેં શ્વાસમાંથી ઉત્પન્ન કર્યું. પણ આ વિચારો ફાઇનલ વિચાર હશે, એની ક્વોલિટી મચ બેટર હશે. હવે આ ઇમોશન્સ અને આ ઇમોશન્સમાં પણ ફરક હશે. આ ઇમોશન્સ મચ ફાઇનર ઇમોશન્સ હશે, આ એકદમ ક્રૂડ ઇમોશન્સ હશે. એનો મતલબ શું? મતલબ શું થયો? ફાઇનર પોઝિટિવ આપણે નહીં લઈએ અત્યારે, કારણ કે ફાઇનર, મચ ફાઇનર ઇમોશન. We can enjoy the finer things in life. We can enjoy the finer things in life. Our crude emotions, finer emotions. હું કેવા શું માંગુ છું?
જાનવર અને માણસ કેવા માંગો ફાઇનલ ઇમોશન્સ થી આપણે જે અંતર્યાત એટલે નહીં, નહીં. આ બે અહીંયા, આ બે અહીંયા. નોર્મલ માણસમાં અહીંયા એટલે આ બનતું નથી. હવે જરા બને છે. પ્રકૃતિની હેલ્પ લીધી એટલે ઇવોલ્યુશન. આપણે સારા વિચાર કરી શકીએ, સારા ભાવ કરી શકતા નથી, કારણ કે એ સબસ્ટન્સ જ નથી આપણી પાસે, એ દ્રવ્ય જ નથી. આપણે આખો દિવસ કીર્તન કરીએ પણ એમાંથી કઈ થવાનું જ નથી, એ પહોંચવાનું જ નથી એ કીર્તન, કારણ કે જે દ્રવ્યમાંથી ભાવ બનવું જોઈએ એ આપણી પાસે નથી. આપણી પાસે જે દ્રવ્ય આ ખોરાકમાંથી જે ભાવ બનાવે છે એની ક્વોલિટી એકદમ લો છે. આપણે જો સારા ભાવ કરવા હોય લાઈફની અંદર તો પહેલા શ્વાસ જો આગળ પચે અને એમાંથી જે રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી નીકળે એ હાયર બેટર ક્વોલિટી ઓફ ઇમોશન્સ આપે. આ સમજાય છે? તો આપણે ભક્તિ કરી શકીએ. આ ઇમોશન્સ લઈને જે આખી દુનિયા ભક્તિ કરે છે એ એક મશીન ભક્તિ કરે છે, બીજું કઈ થતું નથી. આ સમજાય છે? એટલે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ ની આટલી ઇમ્પોર્ટન્સ છે કે એ જો બેસી ગયું તો આ આગળ ચાલ્યું. આ સેક્સ એનર્જી અને આ સેક્સ એનર્જી વચ્ચે પણ જમીન આસમાનનો ફરક છે. આ ઉત્તેજિત સેક્સ એનર્જી છે, આ સેક્સ એનર્જી ક્વોલિટી તદ્દન અલગ છે. એ ઉત્તેજિત થતી નથી, એ જુદી ટાઈપની એનર્જી છે. અને ઓફકોર્સ ડેથ એનર્જી છે. આટલું સમજાઈ ગયું? હા? આ બે પ્રાણ આપણે અંદર લીધો. હવે ત્રીજું પ્રાણ. હવે આ બહુ મોટું સાયન્સ છે. કોઈક દી શિબિર એક આ સાયન્સ ઉપર આપણે રાખશું જેને ગુરજેફ લો ઓફ ઓક્ટેવ્સ. પણ આ જરાક તમે જસ્ટ એનું બેઝિક આઉટલાઈન આવતું છે. આ જે એર ઓક્યુપેશન